કે જે આખું એક રેકેટ હતું, એસઓજી હજી પણ એ પ્રયાસ કરી રહી છે કે તમામ લોકોને પકડવામાં આવે. અન્ય કોઈ પોલીસ કર્મીની પણ ભૂમિકા હોઈ શકે છે આમાં, એ વિશે કોઈ જાણકારી? અત્યારે તો એક પોલીસ કર્મચારી જે સહદેવ સિંહ છે તેની જ રોલ સામે આવ્યું છે, તેની ધરપકડ થઈ છે, પરંતુ બીજા કોઈ અંદર સામેલ છે કે કેમ એ તપાસનો વિષય છે, એ તપાસ બાદ જ ખ્યાલ આવશે. પરંતુ અત્યારે જે અમને માહિતી મળી રહી છે કે અત્યારે આ જે 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા કેસ છે તેમાં માત્ર એક વ્યક્તિ સહદેવ સિંહ જે પોલીસવાળો છે એનો રોલ આવ્યો છે અને બે જે હતા એ સિવિલિયન હતા. એટલે કે હવે આગળ એ ડ્રગ કોણે આપ્યું છે એ તપાસનો વિષય છે. પરંતુ ચિંતાનો વિષય એ છે સિદ્ધાર્થ કે જે રીતે ટ્રાફિક પોલીસનું નામ ક્યાંક ને ક્યાંક આ રીતે આવી રહ્યું છે. અગાઉ મેં કીધું એ પ્રમાણે કે એક વેપારી પાસેથી મોબાઈલમાં સટ્ટા તમે ચલાવો છો એ પ્રકારે કહીને 4.5 લાખ રૂપિયા લઈ લીધા હતા. ચાંદખેડામાં ટીઆરબી જવાન અને એક ટ્રાફિક પોલીસ કર્મચારીની ઉપર આરોપ લાગ્યો હતો કે એ લોકોએ દારૂની 2 બોટલમાં તે લોકોએ તોડ કર્યો હતો. તો હવે જે આ ડ્રગમાં એનું નામ આવી રહ્યું છે તે ચિંતાનો વિષય છે, કેમ કે સરકાર જે છે કટિબદ્ધ છે, સરકાર જે છે તે ડ્રગ માફિયાઓને કમર તોડવામાં લાગી છે, પરંતુ આ પ્રકારે પોલીસનું નામ આવશે તો ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે. સિદ્ધાર્થ જી આભાર નવીન, આપણી પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો જે પોલીસ અત્યાર સુધી ડ્રગ્સ પકડવાનું કામ કરતી હતી તેની અંદરથી જ કેટલાક લોકો પણ એવા છે કે જે આ ડ્રગ રેકેટને વધુ આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાંનો એક પોલીસ કર્મચારી પકડાયો છે. પણ છે કે એક મોટું રેકેટ અથવા તો અન્ય લોકો પણ સામેલ તેમાં હોઈ શકે, તેને લઈને પણ તપાસ કરવામાં આવી શકે કે એક વ્યક્તિ તો કઈ રીતે આખું આ ઓપરેશન પાર પાડતો હોય, અન્ય લોકો પણ તેની સાથે હોય, અન્ય મદદ પણ મળતી હોય, તે વિશે પણ તપાસ થશે. બિલકુલ, જે સૌથી પહેલા એસઓજીને માહિતી મળી હતી, એસઓજીએ 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 2 લોકોની ધરપકડ કરી લીધી હતી. તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ જે ગાંજો છે તેમને આપવાવાળો બીજો કોઈ નહીં પરંતુ સહદેવસિંહ નામનો એક ટ્રાફિક પોલીસ કર્મચારી છે, જેની ડ્યુટી હાઈવે પોલીસ એટલે કે હાઈવે પેટ્રોલિંગમાં છે. તો તેનું નામ સામે આવતા પહેલા એસઓજીએ તપાસ કરી, ટ્રાફિક વિભાગમાં પૂછપરછ કરાવડાઈ કે આનો રોલ અને આનો નોકરી ક્યાં છે, શું છે. હવે એ તપાસ બાદ જ જે છે તે સહદેવસિંહની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સહદેવસિંહની ધરપકડ બાદ હવે એ સવાલ છે કે સહદેવસિંહ આ ડ્રગ ક્યાંથી લાવ્યો હતો, કારણ કે સહદેવસિંહ ડ્રગ ક્યાંથી લાવ્યો હશે અને ત્યારબાદ આ 2 જે ડ્રગ ડીલર પકડાયા હતા તેમને આપવામાં આવ્યું હતું. તો સહદેવસિંહ પાસેથી આ ડ્રગ ક્યાંથી આવ્યું હતું તે સવાલ સૌથી મોટો સવાલ છે અને તેને લઈને પોલીસ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે. ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું. નવીન, જે વધુ જાણકારી છે, જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ડ્રગ્સમાં, જે પોલીસ કાર્યવાહી કરતી હોય તે જ પોલીસ તેમાં સામેલ છે, શું છે સમગ્ર ઘટના, શું નામ ખુલી રહ્યું છે, શું જાણકારી? સિદ્ધાર્થ, જે રીતે માહિતી મળી રહી છે કે અમદાવાદના ટ્રાફિક વિભાગમાં જોબ કરતા એક વ્યક્તિ જે છે તે જે છે તેનું નામ ડ્રગમાં સામે આવ્યું હતું. 2 વ્યક્તિઓને 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તે ગાંજાની કેસમાં જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું, જ્યારે એસઓજી જે છે તપાસ કરી રહી હતી અને એસઓજી જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કેસની અંદર જે મુખ્ય આરોપી જે છે તે કોઈ બીજો નહીં પરંતુ પોલીસ કર્મચારી છે. એટલે કે પોલીસ કર્મચારી જે છે તેનો રોલ સામે આવતા ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે પોલીસ કર્મચારી સહદેવસિંહ કરીને જે ટ્રાફિકમાં ફરજ બજાવે છે તેને 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા જે છે તે ક્યાંક ને ક્યાંક 2 વ્યક્તિ જે પકડાયા હતા તેમને આપ્યા હતા. અને ત્યારબાદ જે પોલીસે તપાસ કરી, તેની ઇન્કવાયરી કરી કે જ્યારે આ ઘટના બની ત્યારે સહદેવસિંહ ક્યાં હતો, તે દિવસે તે રજા પર હતો. એટલે એ પ્રકારની પણ પુષ્ટિ મળી ગઈ હતી એસઓજીને. ત્યારબાદ એસઓજીએ જે સહદેવસિંહ છે તેની ધરપકડ કરી છે અને તેને અત્યારે જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ટ્રાફિક પોલીસ અત્યાર સુધીમાં સામે આવતું હતું કે દારૂનો તો તોડ કરતી હોય, પરંતુ સટ્ટા અત્યારે વચ્ચે નિકોલની અંદર પણ એક વેપારીને કે તમારા મોબાઈલમાં સટ્ટા કાંડ ચાલે છે એનો તોડમાં પણ ટ્રાફિક પોલીસનું નામ આવ્યું હતું. પરંતુ આ એક નવું અને એક ખૂબ જ ચિંતાજનક છે કે ડ્રગ કેસમાં 500 ગ્રામ જે હાઇબ્રિડ ગાંજા હતા તે કેસમાં ટ્રાફિક પોલીસનું નામ સામે આવતા ક્યાંક ને ક્યાંક સવાલો જે છે તે અનેક ઊભા થઈ રહ્યા છે. હવે પોલીસ જે છે તે તપાસ કરી છે, એસઓજી તપાસ કરી અને આરોપીને હાલ જેલ હવાલે મોકલી દેવામાં આવ્યા છે. સિદ્ધાર્થ જી, ગુજરાત પોલીસને લઈને સૌથી મોટા સમાચાર. અમદાવાદ ટ્રાફિક પોલીસનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. પોલીસ કર્મીનું નામ ખુલ્યું ડ્રગ રેકેટમાં. ડ્રગ રેકેટમાં નામ ખુલતા ધરપકડ. એસઓજી દ્વારા 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ. ગાંજો સહદેવસિંહ નામના પોલીસ દ્વારા આપવામાં આવેલ. નામ ખુલતા ટ્રાફિક પોલીસની ધરપકડ કરાઈ છે. દારૂ તોડકાંડમાં વધુ એક રેકેટ. ટ્રાફિક પોલીસનું નામ ખુલ્યું હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. એક તરફ ડ્રગ્સને લઈને અનેક જગ્યાએ ડ્રિલ ચલાવવામાં આવી રહી છે, અનેક જગ્યાએ કડકમાં કડક કાર્યવાહી થઈ રહી છે ગુજરાતની અંદર, ત્યારે પોલીસના જવાન જ આ ડ્રગ રેકેટમાં હોવાનું નામ ખુલતા પોલીસ બેડામાં પણ સોપો છે. હાલમાં વધુ જાણકારી પણ મળી રહી છે તે પ્રમાણે કે તે દારૂ તોડકાંડમાં પણ પોલીસનું વધુ એક રેકેટ ખુલી શકે છે. દારૂ તોડકાંડમાં પણ એક રેકેટમાં